સુરત ફાલસા તરફ જતા રિંગ રોડ બ્રિજ પર લગાડવામાં આવેલા 3 સ્પીડ બ્રેકરો વાહન ચાલકોના માથાનો દુખાવો બન્યો છે. માત્ર 50 મીટરના ટૂંકા અંતરે બનાવવામાં આવેલા આ બમ્પ્સ રાહત આપવાને બદલે અકસ્માત અને તકલીફનું કારણ બની રહ્યા છે. રિંગ રોડથી પસાર થઈ રહેલા વાહન ચાલકોએ જણાવ્યું હતું કે આ સ્પીડ બ્રેકરના કારણે તેમના વાહનોને નુકસાન થઈ રહ્યું છે. એક ચાલકે ફરિયાદ કરી કે બ્રિજ પરના બમ્પને લીધે તેના ટેમ્પાની જમ્પની સ્પ્રિંગ તૂટી ગઈ. આ ટેમ્પો બ્રિજ પર જ બંધ થઈ ગયો, જેથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. વાહન ચાલકો અને સ્થાનિક લોકોનું કહેવું છે કે બ્રિજ જેવી ઊંચાઈએ બનેલી સડક પર સ્પીડ બ્રેકર હોવા જોઈએ નહીં. તેમનો આરોપ છે કે આ બમ્પ્સ યોજનાબદ્ધ રીતે ન બનાવવામાં આવ્યા હોવાથી તે વેગ નિયંત્રણ કરતા દુર્ઘટનાનું જોખમ વધારે છે. આ બાબતે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પ્રશાસન તરફથી કોઈ તાત્કાલિક પ્રતિક્રિયા મળી નથી. વાહન ચાલકોની માંગ છે કે યોગ્ય સર્વેક્ષણ બાદ આ સ્પીડ બ્રેકર્સ દૂર કરવામાં આવે અથવા તેની ડિઝાઇનમાં સુધારો કરવામાં આવે, જેથી વાહન ચાલકોને રાહત મળી શકે અને દુર્ઘટનાનું જોખમ ટળી શકે.